હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં જશો ને મજામાં જ રહેજો. તો આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે છે ને રવિવાર છે ને વાગ્યા કેટલા તમે જોઈ લો તમારી મેને ઘડિયાળમાં. આ 5 મિનિટ આગળ છે એટલે 11:10 ઓછી છે ને આપણે અત્યારે બ્લોગ શરૂ કર્યો છે કારણ કે આપણે છે ને કામ બધું કર્યું. પાણી આવ્યું છે કેટલાય દિવસે, કાલે આવ્યું હતું થોડુંક ને આજે બધું ભરાઈ ગયું એટલે આપણે છે ને વધારાનું કામ પડ્યું હતું. કપડાં ના તેની બધું ધોયું ને એટલે ટાઈમ વયો ગયો છે. હવે છે ને આપણે હા બહુ સડી ગયો થાકી ગયા છે. હવે છે ને આપણે રસોઈ લેવાની છે હાથમાં. તો છે ને મિત્રો, આપણે રસોઈ કર્યા પહેલાં હું તમને કહું કે આપણે રસોઈ હાથમાં લેવાની જ હતી, પણ એમાં એવું છું મેં આને છે ને નીચે હતા ને તેનો ફોન આવ્યો કેમ કે મારે આજે છે ને સોડાની મંગાવવાનું છે. અમારી કોલેજમાં કાલે સોમવારે ફંક્શન છે ને એટલે મને કીધું છે કે તમે સોડા લેતા આવજો. મારું કેન્ટીન છે ને એટલે એ લોકો મારી આગળ મંગાવી. નહીં અત્યારે મારે વેકેશન જ છે તો હું કાંઈ માલ ભરતી નથી, પણ સાહેબનો કાલ રાત્રે ફોન આવ્યો ને એટલે મેં સોડાવાળાને કાલે ફોન કર્યો, બરાબર. તો સોડાવાળાએ શું કીધું કે હા હું સવારે આવીશ કે 9:30 અંદર. તો મેં આને નીચે મોકલ્યો, હું કામ કરતી હતી ને એટલે મેં કીધું તમે નીચે જાઓ ને સોડાવાળો આવે ને એટલે મને ફોન કરજો. તો એ નીચે ગયા ને તો સોડાવાળાએ શું કીધું? ના પાડી નો આવ્યો ને. હા પછી જો એના પાડીને પાછો મેં ફોન કર્યો તો મને એવું કીધું કે બેન આજે રવિવાર છે ને તો કોઈ માણસો નથી, હવે તમે આવીને લઈ જાઓ. તો હવે મારા મોટો છોકરાને છે ને મેં વેફર લેવા મોકલ્યો છે કારણ કે સોડા ને વેફર અમારે ને કાલે ફંક્શનમાં દેવાનું છે. એટલે મેં કીધું તું વેફર લઈ આવ, જો ગમે ત્યાં ખુલ્લું હશે ને ગોડાઉન તો લાવશે ને તો કાલે મારે એટલી ઝબડી થઈ જવાની છે ને તે વાત જવા દે. તો એ લઈને આવે પછી પાછું મારે સિંધુનગરમાં મોકલવાનું સોડા લેવા. કેમ કે જો અમારા આ ભાઈને છે ને વાઈ ગયું છે એટલે આ તો જતા જ નથી. હવે નહીં મારે આનું કામ બધું કેન્ટીનનું આ ભાઈ જ કરે છે. આને જ કરવાનું બધું આવી જ ગયું હોય તો એવું છે. તો છે ને એવું છે એટલે મારા ગૌરાંગભાઈ છે ને ત્યાં થોડાક આવી ગયા છે એટલે મેં કીધું હવે એની સિવાય તો ખોટું, કારણ કે એ ગમે ત્યાંથી લાવી દે મને. એ જ લાવે છે. મારો મોટો દીકરો તો કામે જાય, રવિવાર છે ને એટલે મેં રજા રાખી છે. તો આ બધું લાવે ને એટલે આને જાજી ખબર હોય નાનાને, પણ એને વાગ્યું છે એટલે ગાડી હાકી એમ નથી એટલે મેં એને મોકલ્યો છે. ને હવે આ છે ને બદલામાં જયદીપને મોકલવાનું છે આ ભૂંગળા. હવે એ જયદીપ જશે અને ટોસ લઈને આવશે. કા જયદીપ લે જયદીપ હવે જઈને કહે છે ટોસનું પેકેટ આપો ને ઘડતા પૈસા બીજા નાખવાના છે, બરોબર? તાર મામા તને આપશે. ઓકે આ અમારે બહુ ખેલ બદાણીઓ છો. શાના ખેલ કરો છો? હે નાટક શાના કરસ તું? જો પૈસા ઉડાડ્યા, જો ખોટી નોટું. જો આ છોકરા રે મારા ઘરમાં આવી રમસટ કરવા જાવ. જો એની મમ્મી છે ને મારી માટે મોકલી દે અહીંયા, અને આના અહીં નાટક કરવા મોકલીને મારે અહીંયા રવિવાર હોય ને તો શાંતિ નહીં આ લોકો આરે. હે ઓકે કરમાં. હા બસ એમ કે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મારા બાને કહેતો મારા મમ્મીને લાઈક કરજો ને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. કહેતો રાજુ જો રાજુને બહુ શરમ લાગો ભાઈ. શરમ એટલે પૂરેપૂરી શરમ. રાજદીપના હું કહીશ મમ્મીને સબસ્ક્રાઇબ કરજો. બાય. તો જો આવું છે. હવે તો આ ત્રણેય જો નાસ્તા કરવા મેડમ મારે રાજુ રહ્યો ને, રાજુ કોઈને અડવા જ ન દે. કા રાજુ વીખો છે અમારે રાજુ. જો મોગામાં ભર્યું. જો અમારે જયદીપભાઈ લઈને વી આવ્યા ટોસ લાવ્યો. સરસ લ્યો ટોસ લઈને વહી આવ્યો. બહુ સરસ કામ કર્યું લ્યો. ને ભૂંગળા પછી પાછા ન દીધા, એ લોકો ખાઈ ગયા કે કાંઈ પાછા દેવાના થતા નથી કે એને આપણે બીજા પૈસા દઈને લેતા આવશું ટોસ. સી જાવું રાજુ? હે હું બોલે છો? બોલતો મોઢામાં ભર્યું. તો જો ભાડ્યું ન હોય એમ. ધીમે ધીમે ખા રાજુ, ધીમે ખા. તો છે ને મિત્રો, જો રવિવાર હોય ને એટલે આપણે સાખાના ડબ્બા બધું ઘસવાનું એટલે મસ્ત મજાના ઘસી ને મેં અત્યારે છે ને આપણે ભરી દઈએ. બધું ભરી વાળી અંદર ચા મેં મૂકી છે. ગૌરાંગભાઈ છે ને ચા પીવાની બાકી છે, એ અત્યારે જાગ્યો એટલે મેં કીધું લેવું તો ચા બનાવી દો ને ચા ખાંડી ભરી દો. છે ને મિત્રો, હવે અમારા રાજદીપભાઈ અને આ જયદીપભાઈ એ બે રહ્યા ને એટલા નાટક બાદ છે ને વાત જોડે ક્યાં ગરીબ પોતાને મને શું કહેજો તમે? આ મારું ઘર છે ઓ ભાઈ, હાલો હુવા. બોલ રાજદીપ. રાજદીપ શું કહેતો તો મને હમણાં? આયા અંદર આવું. કોને? તમને કેવું? ક્યાં? હે હુવા અંદર તમે મને મારી નો નાખો મૂંઝવીને બે. હે
મસ્તી કરતા હતા પણ મન ગળું બળું દબી દીધું હોય તો અંદર લાવીને બા વાલાસ તને બા વાલા છે બા વાલા લાગે હે હું વાલી લાગુ મામા મામા વાલા લાગે આ મામા નાના મામા ઠીક જોઈ જો મિત્રો ત્યાં છે ને અમારા નાના છોકરા અરે બહુ બને આપણે એમ કેવી ને કે તાર કોની જેવું થાવ તો એમ કે નાના મામા જેવું અત્યારે નાના મામા વાલા લાગે તમે નહીં કે આવા છોકરા છે જો નાની નાની રકાબી છે એ મંદિરની ડીશ છે દીવા ધણીઓ મૂકવાની શું છે તારે એમાં ચા પીવાની છે પાટક્યો હાલે હવે હા હવે ચા પીવા જાય તારે શું લેવાનું કયો વાટક્યો શું લેવા જો નાટક જો નાટક હવે એ ધોયેલો છે નૂચવા વાળા નીસી દે આમ જોઈ બે જોઈ લે જો એટલે બે જાઓ મામાના ચા પીવા હાલો બે એના મામા હારે તો એને ભાત શું નીચેનું કયું નીચેનું ખાટલાનું એ નીચે ઘર કર્યું છે તે હા જો એ ઓછી રેડજે બહુ ન પીવાય ઉનાળાની વેફર ખા જો મિત્રો હવે આપણે છે ને રસોઈ બનાવી નાખ્યું છે ને રોટલીની બધું અંદર મૂકી આવ્યા છીએ અને ચણા છે ને વઘારીને પછી આમાં કાઢી લીધા છે આજે ઓછું શાક કર્યું છે કેમ કે ગરમી બહુ હોય ને એટલે ખાવાનું ઓછું હોય પછી સાંજે છે ને બગડી જાય એટલે સોલેસનાનું શાક મેં કર્યું છે જો કેવું મસ્ત મજાનું ગ્રેવીવાળું કર્યું છે તેલ ઓછું નાખીને સરસ મજાનું તો જો આવું કાંઈક અમારું શાક બનાવી નાખ્યું છે હવે છે ને જમવાનો ટાઈમ થઈ ગયો છે તો આ લોકો બધા જમવા આવે આપણે જઈએ જમવા તો છે ને મિત્રો પડી ગઈ છે હાંજ આપણે ઘડીક વાર આરામે કરી લીધો પણ એડખી ચડી છે અને હવે આપણે જવાનું છે બજારમાં કેમ કે આજે છે ને બધી વસ્તુ ખાલી થઈ ગઈ છે ઘરમાં તો હવે આપણે લેવા જવાની છે ને આ લોકો છે નાસ્તો કરે છે મારા મોટા દીકરાને મારે હારે આવવાનું છે પણ એ છે ને નાસ્તો કરવા બેઠો છે શું કરે છે મોટા ભાઈ શાની ચોખાની અને આ નાના તું બટેટાની જો એ બટેટાની વેફર ખાય મજા આવે છે ને ના એને પપ્પા બેઠા બેઠા જોઈશે એ લોકોને હા મૂકા છોકરા નાસ્તો કરે ને જોઈશે કેટલી વાર લાગશે મોટા ભાઈ 5 મિનિટ તો છે ને 5 મિનિટનું કીધું છે હવે નાસ્તો કરી લે પછી આપણે બજારમાં જવાનું છે જો મિત્રો હવે આપણે છે ને બજારમાં જઈને વી આવ્યા અને આજે છે ને રવિવાર હતો ને તો બજારમાં અડધું બધું બંધ હતું જેમાં લાવતું ને મને મળ્યું નહીં દર વખતે ખુલ્લું જ હોય છે પણ આજે ખબર નહીં મન લાગ્યા તડકાના હિસાબે કદાચ અડધી દુકાનો બંધ રાખી હોય એટલે ભાવનગરમાં કોક જ વાર એવું બને કે દુકાનો બંધ હોય પણ આજે છે ને ઘણી ખરી બંધ હતી એટલે મારે જે જોતું હતું ને મારે ન મળ્યું પછી શાકભાજી લઈને વહી આવી છું અમારે બીજો ધક્કો રહેવાનો છે તો શાકભાજીમાં શું લાવી હું તમને કહું છું લસણ લાવી સરગવો લાવી ને રીંગણા લાવી મસ્ત મજાના ટમેટા લાવી પછી આ બટેટા લાવી અને આ લાવી તો લીંબુ એ માટે લાવી કે ઉનાળો છે ને એટલે એમ થાય પીવી નહીતર મારા ભાઈને એના ઘરે છે ને તો ત્યાંથી આવે છે ઘણી વાર હું મારે રવિવાર આટો હોય ને તો ત્યાંથી તોડતી આવું પણ હમણાંથી મારે કાંઈ જવાય નહીં નાના દીકરાને એક્સિડન્ટ થયું એટલે પછી આજે વેસાતા લાવીશું ને હશે ને આ લાવી જવા લિક્વિડનો બાટલો આ વખતે નવો લાવીશું વાસણ ધોવાનું તો આવું કાંક લઈને આવીશું તો હવે છે ને મિત્રો બહુ ગરમી છે ને અમે છે ને ટેબલ ફેન લઈને જો ટેબલ ફેન લઈને હવે થોડીક વાર છે ને બેસીએ કારણ કે પછી રસોઈની હજી થોડીક વાર છે રસોઈનો સમય થાય ને કે મેં કીધું થોડીક વાર બહાર હવા ખાઈ લઈએ ને બધા જોઈ ત્યારે બેઠા છીએ કા જો બધા બેઠા છે ને આમાં ગૌરામભાઈ સૂતા છે ગૌરામભાઈ સૂતા છે ને એમને છે ને મેં કીધું ઘડીક વાર આરામ કરીને છે ને દવા લગાડીશું છે બધી દવા લગાડીશું અને આ છે ને બેઠા છે ને
બહારનું મારું બધું વાતાવરણ છે. તો ઘડીક વાર આપણે બેસીએ અને પછી રસોઈ હાથમાં લેવા જઈશું. છે ને મિત્રો આપણે રસોઈ બનાવવા મૂકી દીધી છે. આજે તો છે ને વઘારેલી ખીચડી કરી છે બટેટા નાખીને, કેમ કે બીજું કંઈ ખાવાનું થતું નથી. હમણાંથી ગરમી બહુ પડે એટલે હળવું હળવું જ ખાવું છે. રાત્રે નહીં આમ ગરમી બહુ થાય. ચીટી વાગી છે, ચીટી વાગી છે ને પછી હું તમને કહું. આ છે ને લસણ ખોલી નાખ્યું મેં સવાર માટે, કેમ કે સવારે મારે કામ પર જવાનું હોય ને એટલે સવારે ટાઈમ ન રહે ને એટલે અત્યારે હું થોડુંક શાકભાજી સુધારી અને મૂકી દઉં. હવે છે ને ઘણું બધું મોડું થઈ ગયું છે અને હવે આ થઈ જાય ને મારી ખીચડી વઘારેલી પછી અમારે જમવા બેસવાનું છે. તો હવે આજનો બ્લોગ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતા.